નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં ધોરણ 7 ચેપ્ટર નંબર 14 એટલે કે સમમિતિ. સાવ ઈઝી ચેપ્ટર છે. આઈ હોપ કે તમને મજા આવી હશે, કારણ કે આમાં કે ગણતરી આવતી જ નથી બાળકો. ખાલી તમારે થોડું તમારું માઇન્ડ સેટ કરવાનું છે, ગણતરી ક્યાંય આવતી નથી. ઓકે, હવે આજે આપણે પાર્ટ 4 માં બાળકો આપણો સ્વાધ્યાય 14.2 જે છે એનો આપણે લાસ્ટ પાર્ટ 3 માં પહેલો દાખલો ગણ્યો હતો, યાદ છે? હવે આજના પાર્ટ 4 માં આપણે બીજા દાખલાથી સ્ટાર્ટ કરવાનું છે અને સાવ સિમ્પલ છે. જો બીજા દાખલામાં શું કીધું છે કે નીચેના આકૃતિ માટે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ, પરિભ્રમણ એટલે ફરવું, આ જે ચોકડી વાળી હોય ને, બરાબર, ત્યાંથી ઈ ફેરવવાનું અને કેટલી વાર ફેરવતા પાછું હતું એને એ જ મૂળ સ્થિતિમાં પાછું આવે છે એ લખવાનું. સિમ્પલ. જો આને અહીંયાથી આમ ફેરવો, આમ એકવાર, એટલે આ અહીંયા જઈ આ અહીંયા આવે, આમ થાય. જો આમ, અને આ ઉપર જઈ પાછું બીજી વાર ફેરવો એટલે હતું એમને આવી જાય આ અહીંયા ના અહીંયા. બે વાર ફેરવવું પડે. કેટલી વાર ફેરવવું પડે? બે વાર. જો વ્યવસ્થિત આકૃતિમાં જો સમજાય છે એમાં શું કરવાનું છે. ટૂંકમાં 180 ના ખૂણે આપણે કેટલી વાર એને ફેરવવું પડે? બે વાર. એટલે અહીં લખી નાખવાનું સિમ્પલ. આ ચિત્રને 180 અંશના ખૂણે બે વખત ફેરવતા મૂળ સ્થિતિમાં પાછું ફરે છે, તેથી સમમિતિનો ક્રમ બરાબર 2. એનો જવાબ. આનો જવાબ અહીં લખ્યો છે. સિમ્પલ. ચાલો હવે એવી જ રીતના આકૃતિ બી જોવો તો એમાં તમને શું કહેવામાં આવે છે? કઈ સમજાય છે આકૃતિ બી માં? સેમ એજ એમાં એમ જ થાય. જો આ 80 નો ખૂણો છે, એકવાર આમ કરું તો નીચે આવી જાય, પાછો આમ કરું તો શું આવી જાય? ઉપર આવી જાય. એને 180 ના અંશને ખૂણે જ ફેરવો, એને કેટલી વાર ફેરવવું પડે? બે વાર. સેમ એજ આમાં એમ જ થશે. આ ચિત્રને 180 અંશના ખૂણે બે વખત ફેરવતા મૂળ સ્થિતિમાં પાછું ફરે છે, તેથી સમમિતિનો ક્રમ 2. સિમ્પલ. સમમિતિનો ક્રમ કેટલો થાય? 2. ચાલો હવે જો આકૃતિ સી, ત્રિકોણ આવ્યું છે અને વચ્ચે ચોકડી મારેલી છે, તો આનું મીનિંગ શું થાય? તો કે ત્રિકોણ છે તો બાળકો આપણે એને 3 વાર ફેરવવું પડે. જો આ ખૂણો એકવાર ફેરવો ત્યારે અહીંયા જાય, એકવાર અહીંયા ફેરવો એટલે બીજી વાર થાય, ને અહીંયા પાછો લાવો ત્યારે ત્રીજી વાર થાય. ત્યારે હતી એમને એમ આકૃતિ પાછી મૂળ સ્થિતિમાં આવે. પણ ઈ 180 નથી ફેરવતા, ઈ 3 વાર ફેરવો એટલે ખૂણો શું થાય? ઘટી જાય. ને આ ખૂણો થાય કેટલો? તો કે 120 નો થાય. કેટલો થાય? 120 નો. ચાલો લખીએ. આ ચિત્રને 120 અંશના ખૂણે 3 વખત ફેરવતા મૂળ સ્થિતિમાં પાછું ફરે છે, તેથી સમમિતિનો ક્રમ બરાબર 3. ડન. કેટલી વાર ફરે છે ને કેટલા એંગલ એ લખ નાખો. આ 3 વાર હોય તો અહીં સમમિતિનો ક્રમ 3 જ વાર આવે. અહીં 2 વાર ફરતું હોય તો સમમિતિનો ક્રમ 2 જ આવે. અહીં 2 વાર તો અહીં 2. ચોકડી મારીને ઈ જોવાનું, ત્યાંથી તમે કેટલી વખત ફેરવો તો પાછું હતું ને એવું ચિત્ર થઈ જાય.
આ જો તમે ફેરવો એટલે રીએ ત્રિકોણ જ, એમાં કોઈ ફેર નથી પડતો. પણ દાખલા તરીકે તમે અહીંયા ખૂણો કર્યો હોય ત્રિકોણમાં, તો એકવાર ફેરવો તો એ ખૂણો અહીંયા વયો ગયો ને, બીજી વાર ફેરવો ત્યારે અહીંયા આવી ગયો, પાછું ત્રીજી વાર ફેરવું ત્યારે પાછો ને પાછો મૂળ સ્થિતિમાં આવ્યો. એટલે ઈ વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરવાની છે. ક્લિયર? ચાલો એવી રીતના આકૃતિ નંબર ડી જો, સાવ ઈઝી. કેટલી વાર ફેરવવું પડે આકૃતિ ડી માં જો? તો કે સિમ્પલ. હવે આમાં આવું આપ્યું છે જો, આમ તો આ ખૂણો કેટલા અંશનો થાય? યસ, આ કાટકોણ થાય અને 90 અંશનો ખૂણો થાય. બધે એમ જ થાય, અહીંયા એમ જ થશે. સેમ એઝ અહીંયા આમ અને અહીંયા પણ આમ થાય ને. એટલે આ 90 અંશનો ખૂણો અને એક 4 વાર ફેરવવું પડે. એકવાર અહીંયા, બીજી વાર અહીંયા, ત્રીજી વાર અહીંયા અને ચોથી વાર અહીંયા. ડન? ચાલો અહીંયા લખીએ. આ ચિત્રને 90 અંશના ખૂણે 4 વખત ફેરવતા મૂળ સ્થિતિમાં પાછું ફરે છે. તેથી સંમતિનો ક્રમ બરાબર 4. વેરી ઈઝી. સંમતિનો ક્રમ કેટલો થાય? 4. કા 4? તો કે એને તમે પાછું મૂળ સ્થિતિમાં 4 વખત ફેરવો એટલે હતું ને એવું ને એવી જગ્યાએ આવી જાય છે. તો બસ આ જ વસ્તુ આપણે બાકીના 4 ચિત્રમાં કરવાની છે. તો એ તમને આવડી જાય. આમ જ લખવાનું, ચોપડી મેળ્યું એની ચિત્ર ફેરવવાનું, ગણી લેવાનું કેટલી વાર છે ઈ અને સંમતિનો ક્રમ થઈ ગયો અને કેટલા ખૂણે છે. ડન? તો ચાલો બાળકો આ 4 ના જવાબ વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો અને બાકીના 4 જે છે એ આના પછી તમારે લખવાના છે. હવે બાળકો આપણે સ્વાધ્યાય 14.2 જે છે એ કમ્પ્લીટ કરી ગયા. ત્યારબાદ આગળ વધીએ સ્વાધ્યાય 14.3. આ પણ સાવ સહેલું છે અને આ છેલ્લું સ્વાધ્યાય ચેપ્ટરનું. હવે એની પેલી રકમમાં જો શું કીધું છે, કોઈ એવા બે આંકડા જણાવો. આંકડા જણાવવાના છે કે એની રેખિક સમિતિ હોય અને એની પરિભ્રમણ સમિતિ બનતી હોય. તો વિચારો તો એવા આંકડા કયા બને? સાવ સિમ્પલ છે. જો એક 0 અને એક 8. કઈ રીતે જો તમને બતાવું. જો આ 0 બરોબર, તો અહીંયાથી આપણે એની સમિતિ કરવી હોય તો થઈ જાય. અહીંથી નહીં થાય, આમે થાય, આમે થાય. તમારે જેમ સમિતિ કરવી હોય એમ થાય 0 ની. બીજું, અહીંથી તમે આ ચોકડી મારો એટલે આમ ફેરવીને તમે કરો એટલે પાછો અહીં આવી જાય. બીજું આવો જ 8. 8 ને આપણે આમ લખીએ તો જો આ સમિતિ થઈ, આમ થાય, બ્રેન સમિતિ. પાછું આને તમે ફેરવો, એકવાર આમ કરો એટલે નીચે, બીજી વાર આમ કરો એટલે ઉપર થાય ને. આમ એમાં પણ શું થાય? પરિભ્રમણ સમિતિ રચાય અને ખાલી સમિતિ, રેખિક સમિતિ પણ એમાં પણ થાય. આ બે આંકડા આવ્યા છે કે એમાં બે વસ્તુ થાય. એટલે જવાબ લખવાનો 0 અને 8 એવા બે અંકો છે કે જેની રેખિક સમિતિ અને પરિભ્રમણીય અથવા પરિભ્રમણ સમિતિ
રચાય. ડન. બે વસ્તુ અહીં જોવા મળે. તો આ તો આપણો બાળકો પહેલો દાખલો, સાવ સિમ્પલ. જો અહીં આંકડા લખી નાખવાના, આમ બે વસ્તુ બતાવી દેવાની. ક્લિયર? ચાલો આ પણ તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો આપણે બીજા દાખલા તરફ આગળ વધીએ. તો એમાં જો શું કીધું છે કે નીચેના દરેકમાં શક્ય હોય તો કાચી આકૃતિ દોરો. એટલે કે તમને સેન્ટેન્સ આપ્યા છે એના તમારે કાચી આકૃતિ એમાં તમારે દોરવાની છે. ઓકે, ચાલો એમાં પહેલું વિધાનમાં તો શું કીધું છે કે એકથી વધુ ક્રમની રૈખિક અને પરિભ્રમણીય બંને સમિતિ હોય તેવો ત્રિકોણ. એકથી વધુ ક્રમની રૈખિક અને પરિભ્રમણીય બંને સમિતિ. ચાલો પહેલા આપણે ત્રિકોણનું નામ લખીએ, પછી તમારે એની કાચી આકૃતિ વિચારવાની છે કેવી થાય. ચાલો એ લખીએ. એકથી વધુ હોય, એકથી વધુ ક્રમની રૈખિક અને પરિભ્રમણીય બંને સમમિતિ હોય તેવો ત્રિકોણ. વિચારો એવો ત્રિકોણ કયો થાય કે જેની રૈખિક અને પરિભ્રમણીય બંને સમમિતિ હોય તેવો ત્રિકોણ કયો છે? સમબાજુ ત્રિકોણ છે. એવો ત્રિકોણ કયો છે? સમબાજુ ત્રિકોણ. હવે આપણે કઈ રીતના દોરશું? તો કે જો આવી રીતના થાય જેની બધી બાજુ સરખી છે. આવી રીતના કરી શકીએ. પછી હવે અહીંથી તમે જો એની સમિતિ રચો તો આમ થઈ જાવ. થઈ બે બાજુ સરખો ભાગ. હજી એક સમિતિ થાય, આમ થાય આમ, અને હજી એક થાય આમ. અને બીજું કે આને તમે ફેરવો એટલે પરિભ્રમણ સમિતિ એ થાય. આપણે આગલા બીજામાં જોઈ ગયા ત્રિકોણ આવ્યું હતું ખબર છે, એમાં વચ્ચે આવી રીતના એમ કરીને આમ હતું. 120 અંશના ખૂણે 3 વાર ફેરવતા હતા એટલે પરિભ્રમણીય સમિતિ રચાતી હતી. આવી જઈ. ડન. સેન્ટેન્સ એ લખી નાખ્યું, જવાબ એ આવી ગયો ને એની કાચી આકૃતિ આપણે દોરી નાખી. ચાલો હવે બીજું વિધાન વાંચો. એકમાત્ર રૈખિક સમિતિ હોય પણ પરિભ્રમણીય સમિતિ ન હોય, કે એના બે ભાગ થતા હોય પરંતુ આમ આવી રીતના ફેરવીને પાછું એવું ને એવું આવે એવું હોય નહીં. તો એવો કયો ત્રિકોણ? ચાલો એનો જવાબ આપણે લખીએ. એકમાત્ર રૈખિક સમિતિ હોય પણ પરિભ્રમણીય સમિતિ ન હોય તેવો ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે. કયો છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. હવે જો એ સમદ્વિબાજુ ત્રિકોણ છે એની આકૃતિ દોરી લીધો તો કે જેની બે બાજુ સરખી છે. આમ જો કઈ બે બાજુ સરખી? તો કે આ બે બાજુ સરખી થાય, એક આ અને એક આ. હવે આ ફરે નહીં, અને તમે ગમે એમ કરો, પાછો આમ કરો તો નીચે આમ થઈ જાય બરાબર. પણ એની સમિતિ રચે જો આમ થાય આવી રીતના એની સમિતિ થઈ તો આ શું થઈ? એના બે સરખા ભાગ થયા એટલે રૈખિક સમિતિ થઈ. પરિભ્રમણીય સમિતિ એની થતી નથી. ડન. તો એ શું હતું? આ બીજાનો જવાબ. આવી રીતના હજી એક બે સેન્ટેન્સ આપ્યા છે, એના જવાબ તમને બાળકો આવડે છે. ઓકે, ચાલો આ બે લખી લ્યો અને બાકીના બે જવાબ તમારી બુકમાં વ્યવસ્થિત નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ હવે બાળકો ત્રીજો પ્રશ્ન. એમાં શું કીધું છે? જો કોઈ એવી આકૃતિ કે એમાં
બે અથવા વધુ રેખિક સમિતિ હોય અને પરિભ્રમણીય સમિતિનો ક્રમ એક કરતા વધુ હોય એવી આકૃતિ આપણે દોરવાની છે. તો એવી તો આકૃતિ આરામથી આવડે જ આપણને. ચાલો જોઈએ. જો આવી આકૃતિ હું દોરું, આવી રીતના ચોરસ, જો આ ચોરસ આમ દોર્યું, બરાબર, તો આમાં શું કીધું, રેખિક સમિતિ 2 થી વધુ હોવી જોઈએ. તો થાય જ ને. જો આ પહેલી એક આમ રેખિક સમિતિ થઈ, બે બાજુ સરખા ભાગ થયા. આ બીજી, આમ જો આમાં બે બાજુ સરખા ભાગ થયા, આ બાજુ ઓલું ઉપર નીચે હતું, આ ડાબે જમણે થયું. હજી આમ થાય ત્રીજી, જો આવી રીતના આ બે સરખા ભાગ થયા, હજી આમ થાય, આવી રીતના આમ થાય. તો બે કરતા કેવી થઈ, વધુ રેખિક સમિતિ. અને પરિભ્રમણીય સમિતિનો ક્રમ એક કરતા વધુ થાય. આ ચોરસ અહીંયા હતું, હજી એકવાર ફેરવો અહીંયા આવે, હજી એકવાર ફેરવો અહીંયા આવે, હજી એકવાર ફેરવો અહીંયા આવે. 4 વાર ફેરવવું પડે, ચોરસ છે ને એટલે. એટલે આમાં આવી ગયું જવાબ. તો લખવાનું, હા, ચોરસ ની આકૃતિમાં 2 અથવા વધુ રેખિક સમિતિ છે તથા તેની પરિભ્રમણીય સમિતિનો ક્રમ 4 છે, જે 1 કરતા વધુ છે. કારણ કે આપણને એવું પૂછ્યું હતું 1 કરતા વધુ છે, તો કે હા એ 4 છે. ડન. ચાલો એના પછી જો બાળકો ટેક્સ્ટ બુકમાં તમને કોષ્ટક આપેલું છે કે ભાઈ ખાલી જગ્યા પૂરો, જો આવું કોષ્ટક તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે, એમાં શું કીધું છે, જો કે ચોરસ હોય તો એના પરિભ્રમણ કેન્દ્ર કેટલા હોય. સિમ્પલ, આ ચોરસ છે તો એના પરિભ્રમણ કેન્દ્ર કેટલા હતા, 4 હતા. કેટલા હતા, સોરી, પરિભ્રમણનો ક્રમ. કેન્દ્ર તો ક્યાં હોય, આ અહીંયા ચોરસ હોય તો એનું કેન્દ્ર ક્યાં હોય, વિકર્ણોનું છેદ બિંદુ. વિકર્ણોનું છેદ બિંદુ જ્યાંથી તું ભાગતા હોય, બરોબર. પછી પરિભ્રમણનો કોણ કેટલો હોય, ક્રમ 4. અને આ આવી રીતના છે તો 90 90 એ થાય ને. આમ જો પરિભ્રમણ કોણ કેટલો થાય, તો કે 90 અંશ. આપણે આગળ કરી જ ગયા હમણાં. બીજું જો લંબચોરસ, તો એમાં શું હોય, આમાં એમ જ રહે, પરિભ્રમણ કેન્દ્ર અહીંથી જ આવે, વિકર્ણોનું છેદ બિંદુ. ત્યારબાદ પરિભ્રમણનો કોણ લંબચોરસ છે તો એમાં 2 હોય. કેટલો હોય, 2. કારણ કે 1 અને આમ 2 લંબચોરસ હોય. આના કરતા થોડું આવી રીતના આમ હોય, એટલે ક્રમ કેટલો થાય, 2. એકવાર આમ એકવાર આમ. આ અહીંયા આવે અને પાછું આ અહીંયા આવી જાય. અને એનો જે ખૂણો છે એ કેટલો હોય, તો કે 180 નો હોય, 90 એનો પડે. આખું પડતું હોય. સમજ્યા? બધાયમાં જો અહીંયા વિકર્ણોનું છેદ બિંદુ જ આવશે, બરાબર. પરિભ્રમણનો ક્રમ તો કે જેવી આકૃતિ એના ઉપર આધાર. ષટકોણ હોય તો 6 વાર થાય, અષ્ટકોણ હોય તો 8 વાર થાય. ખાલી એક વર્તુળમાં શું થશે, વર્તુળમાં અને અર્ધવર્તુળમાં, એમાં તમારે અહીંયા શું લખવાનું થશે, અહીંયા એટલે કે પરિભ્રમણ કેન્દ્રમાં, ત્યાં તમારે લખવાનું થાય કેન્દ્ર લખવાનું થાય. શું થાય, કેન્દ્ર. કારણ કે વર્તુળ હોય તો એમાં ક્યાંય છેદ બિંદુ નથી, આ કેન્દ્રથી જ થાય. સેમ એઝ અર્ધવર્તુળમાં ક્યાંથી થાય, આમ કેન્દ્રથી જ થાય, બરોબર. અને બાકી જે આ છે એ અસંખ્ય આવશે આમાં વર્તુળમાં, અને અર્ધવર્તુળમાં 1 આવશે. ડન. આમાં દરેક ખૂણો આવે. વર્તુળ તમે ગમે ત્યાંથી કરો, એ વર્તુળ જ લાગે. ઓકે. તો બાકીનું જે બીજા 3 જે છે વચ્ચેના, આ ઉપલા 2 નીચલા 2 મેં તમને કરાવી દીધા, એમાં આવી રીતના લખવાનું છે, બરોબર. બાકીના વચ્ચેના 3 જે છે એ તમારે જાતે તમારી બુકમાં વ્યવસ્થિત કોષ્ટક લખીને પૂરા કરવાના છે, અને સાવ સહેલા છે, આવડી જ જશે. ડન. ચાલો આ જવાબ એ લખી લ્યો, ચોથું કોષ્ટક એ લખી લ્યો. એના 4 જવાબ એ મેં તમને લખી દીધા. 2 આ, ત્રીજું આ, ચોથું હું બોલ્યો. અને વચ્ચેના 3 જે છે એના જવાબ હું બોલી જ ગયો કે ભાઈ અષ્ટકોણ હોય તો 8, ષટકોણ હોય, ચતુષ્કોણ હોય તો 4, ષટકોણ હોય તો 6. ડન. ચાલો આ તમારી બુકમાં વ્યવસ્થિત નોટ ડાઉન કરી લ્યો.
ત્યારબાદ બાળકો પાંચમો પ્રશ્ન જો એમાં શું કીધું છે, એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રેખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંનેનો ક્રમ 1 કરતા વધુ હોય. ચતુષ્કોણ એવા બધા લેવાના છે. તો એમાં કોણ કોણ આવે? એક તો જો ચોરસ આવે, હમણાં જ આપણે એની આકૃતિ જોઈ લીધી, 4 હતી એમાં. પછી ચોરસ પછી બીજું કોણ આવે? તો કે એમાં લંબચોરસ આવશે. હજી એક આવશે સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંનેનો ક્રમ 1 કરતા વધુ છે. આ ત્રણેય એવા છે કે જેની રેખિક સમમિતિ અને પરિભ્રમણ, ચોરસનું હમણાં જ આપણે જોઈતું, યાદ કરો કે આવી રીતના આમ ચોરસ હોય, આ એની પહેલી રેખિક સમમિતિ, આ બીજી, આ ત્રીજી, આ ચોથી. બીજું 90 અંશના ખૂણે 4 વાર ફેરવો ત્યારે પાછું મૂળ સ્થિતિમાં આવે. તો એ પાછું કેવું કરતા 1 કરતા વધુ થયું ને 4. અને સમમિતિ કેવી થઈ? 4. ઈ પણ રેખિક સમમિતિ. બે ટૂંકમાં થાય સેમ એજ, એવું જ લંબચોરસમાં થાય, એમાં ખાલી 2 થાય. સમબાજુ ચતુષ્કોણમાં એવું થાય કે જે આપણને શરતો હતું એનું પાલન થાતું હતું. ડન. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જુઓ શું કીધું છે, કેન્દ્રથી, કેન્દ્ર એટલે એક્ઝેક્ટ વચ્ચે 60 અંશ ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી જ દેખાય છે. તો બીજા કયા ખૂણે થાય? તો જો 60 અંશે હોય, એકવાર અહીંયા આવે, બીજી વાર પાછું અહીંયા આવે. 60 ને 60 120, પાછું 60 કરો એટલે 180, પાછા 60 કરો એટલે 240, 300, 360, 60 શું કરવાના? એડ કરતા જવાના. ડન. સાવ સિમ્પલ જવાબ. ચાલો લખીએ, કેન્દ્રથી 60 અંશ ફર્યા પછી 120 અંશ, 180 અંશ, 240 અંશ, 300 અંશ તથા 360 અંશે તેની મૂળ સ્થિતિના જેવી જ દેખાય છે. બરાબર? આ બધાય ખૂણા માટે શું થાય કે એના મૂળ સ્થિતિ જેવી જ દેખાશે. ડન. અને બાળકો જો તમને છેલ્લો 7મો શું પ્રશ્ન આપ્યો છે કે નીચે આપેલા ખૂણાઓ માટે શું તમને 1 કરતા વધુ પ્રમાણીય સમમિતિ મેળવી શકાય? તો કે 45 માટે શું થશે? 360 એને 45 વડે ભાગો એટલે 1 કરતા વધુ જવાબ મળે. પછી 17 એને 360 વડે ભાગો તો એમાં શું થાય? એને ભાગી શકાય નહીં, એટલે પરિભ્રમણીય સમમિતિ નો થાય. પહેલામાં હા, બીજામાં ના. ડન. સાવ ઈઝી છે. બેયને શું કરવાના? 360 વડે ભાગી નાખવાના. 45 નો ભાગ આવશે, 17 નો ભાગ નહીં એટલે લખી નાખવાનું. તો એના વડે નિશેષ ભાગી શકાય નહીં, તેથી એની પરિભ્રમણીય સમમિતિ ન રચી શકાય. ડન. તો અહીંયા બાળકો આપણું ચેપ્ટર પણ પૂરું થઈ ગયું. ચાલો પહેલા આ બે લખી લ્યો, આ ત્રીજોય લખી લ્યો ખાલી સેન્ટેન્સ, પછી તમને આગળ આપણે ચર્ચા કરીએ. ઓકે બાળકો, તો આજના લેક્ચરની સાથે એટલે કે પાર્ટ 4 ની સાથે આપણું ચેપ્ટર 14મું પણ અહીંયા કમ્પ્લીટ થઈ છે, કે જે સાવ કેવું હતું? ઈઝી હતું. કારણ કે આમાં એક વસ્તુ જો બેનિફિટ વાળી હતી. શું? તો કે આમાં તમારે બાળકો ક્યાંય ગણતરી કરવી જ નથી પડી, ખાલી થોડોક મગજ હલાવવાનો છે.
અને ઈ પાછી એક ને એક વસ્તુ સરખી જ રિપીટ થતી હતી. સેમ એઝ આવું જ ચેપ્ટર બાળકો તમારે ધોરણ 7 માં પણ આવશે. આ જ વસ્તુ બધી હશે. ડન. એમાં પણ બીજું નવું કાંઈ નથી કે સમિતિ કેટલી રચાય છે, કેટલી વાર રચાય છે, એનો પરિભ્રમણ ખૂણો કેટલો છે, આ જ બધી વસ્તુ આપણે કરવાની છે. તો એ તમને આવડે છે. ડન. તો બાળકો આપણે અહીંયા સુધી રાખીએ છીએ આજનો લેક્ચર. આ લેક્ચરની સાથે તમને એઝ યુ ઓલ નો એક વર્કશીટ આવશે જે તમારે સારા અક્ષરે રફ બુકમાં લખવાની છે. વધુ આપણે નવા અંકમાં નવા ચેપ્ટરથી મળીશું. ધન્યવાદ.